નમસ્કાર, હલ્લા બોલમાં આપનું સ્વાગત છે અને હું છું મનીષ। રાજ્યના તમામ મોટા મુદ્દાઓની સાથે અમે તમારી સામે રૂબરૂ હોઈએ છીએ। આ જ સમય છે કે જેમાં ગુજરાતની જનતાની પીડા છે એને વાચા આપવાની કોશિશ અમે કરીએ છીએ। આજે મુદ્દો છે વિદ્યાર્થીઓનો, શિક્ષકોનો અને ગુજરાતના ભાવિનો, કારણ કે એ ભાવિ જે ગુજરાતનું નિર્માણ કરે છે, આવતીકાલે સારો નાગરિક બને છે, આવતીકાલે કોઈ શિક્ષક બને છે, ડૉક્ટર બને છે, કોઈ અલગ અલગ ક્ષેત્રમાં જાય છે, પરંતુ એ ભાવિનું ઘડતર જ્યાં થાય છે એ ક્લાસરૂમની વાત કરવી છે। અને ક્લાસરૂમ જે આપણા ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાતમાં ક્લાસરૂમ તો છે, ક્યાંક છાપરા છે, ક્યાંક પાકા છે, ક્યાંક કાચા છે, પરંતુ ક્લાસરૂમ તો છે, પરંતુ આ ક્લાસરૂમમાં ભણાવનારા શિક્ષકો નથી। અને એટલા જ માટે રોજ છાસવારે ગાંધીનગરના રસ્તા ઉપર તમને આંદોલન કરતા એ વિદ્યાર્થીઓ, ઉમેદવારો જોવા મળે છે, જેને ક્યારેક પોલીસ લાકડીઓથી જવાબ આપે છે તો ક્યારેક સમજાવટથી જવાબ અપાય છે। આ બધી જ પરિસ્થિતિઓનો નિકાલ ક્યાં છે કોઈને ખબર નથી, પરંતુ ચોક્કસ એક વાત છે, અને વાત એ છે કે ગુજરાતમાં શિક્ષકો નથી અને ગુજરાત વાઇબ્રન્ટ છે। ગુજરાતના શિક્ષણ મોડલની ચારે તરફ ચર્ચાઓ થાય, ચૂંટણીઓ હોય ત્યારે નેતાઓ આવે ને મોટી મોટી વાતો કરે, દાવાઓ થાય, પ્રતિદાવાઓ થાય, પરંતુ વાસ્તવિકતા શું છે એ જો તમારે જાણવું હોય તો સૌથી પહેલા એક તસવીર જોઈ લો। એ તસવીર બનાસકાંઠાની છે। આ બનાસકાંઠાની તસવીર તમે જોશો તો તમે ચોંકી જશો, કારણ કે અહીંયા ધોરણ 9 થી લઈને 12 વચ્ચે 200 વિદ્યાર્થીઓ ભણે છે। આ ક્લાસરૂમ તમે જોઈ રહ્યા છો। આ બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામની ડાભી સરકારી સ્કૂલ છે, ડાભીની સરકારી સ્કૂલ છે। અહીંયા 200 વિદ્યાર્થીઓ છે અને એક જ શિક્ષક છે। આ એક જ શિક્ષક ભણાવી રહ્યો છે 200 વિદ્યાર્થીઓને। વિચાર કરો, આ સુઈ ગામની ડાભીની સરકારી સ્કૂલ છે કે જ્યાં 200 વિદ્યાર્થીઓનું ભાવિ માત્ર ને માત્ર એક જ શિક્ષકના ભરોસે છે। આ વાસ્તવિકતા આપણા ગુજરાતની છે। કદાચ ગાંધીનગરમાં જે બેસ્ટ એજ્યુકેશન મોડલના દાખલાઓ અપાય છે, ત્યાંથી જ્યાં રાજ્યની સરકારી સ્કૂલોમાં મોનિટરિંગ થાય છે, એવા મોડલ વચ્ચે કદાચ આવી સ્કૂલોની તસવીર પણ જો ગુજરાત સરકારને દેખાતી હોય તો આ એમના માટેની તસવીર છે। અને બનાસકાંઠાની એ તસવીર તમે જોઈ, હવે સુરેન્દ્રનગરની તસવીર બતાવી છે અને ત્યારબાદ આના મુદ્દા પર ચર્ચા પણ કરવી છે। જો તમે પણ ગુજરાતના જાગૃત નાગરિક છો અને તમારી આસપાસ પણ આ જ પ્રકારની સ્કૂલો ધમધમે છે કે જ્યાં શિક્ષકો નથી, અને જેમણે આ સ્કૂલની શિક્ષકોની પરીક્ષાની કસોટી પાસ કરી છે એવા ઉમેદવાર પણ છો, તો તમે ફોન કરો અને તમારી વ્યથા, તમારી પીડા અમે સરકારના કાન સુધી પહોંચાડવાની કોશિશ કરીશું। આ વાસ્તવિકતા છે ગુજરાતની। આ સુરેન્દ્રનગરની સ્કૂલ છે કે જ્યાં 150 વિદ્યાર્થી ભણે છે અને અહીંયા માત્ર 2 શિક્ષકો છે। આ 2 શિક્ષકોમાં એક તો સ્કૂલના આચાર્ય છે અને બીજા એક શિક્ષક છે। આ વિદ્યાર્થીઓ બેઠા છે, રાહ જોઈ રહ્યા છે કે કોઈ સાહેબ અમને આવે અને ભણાવે, કોઈ આવે અને એમને ભણાવે। અને આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે આ વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે કે કોઈ શિક્ષક આવી જાય, કોઈ અમને ભણાવવા માટે માસ્તર મળી જાય। આ વાસ્તવિકતા આપણા ગુજરાતની છે। અને ગુજરાતનું ભાવિ જેના હાથમાં હોય, શિક્ષક આંદોલન પર ઉતરે, એવું કહે કે મને નોકરીએ રાખી દો, મેં તમામ કસોટીઓ પાર કરી લીધી છે, એવી તસવીર તમે ગાંધીનગરમાંથી રોજ જુઓ છો। આજે ફરી એકવાર કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કેટલાક યુવાનોએ પોતાની માંગ સાથે ગાંધીનગરમાં આંદોલન કર્યું। આંદોલન એટલા માટે હતું કારણ કે એમની માંગ હતી કે શિક્ષકોની ભરતી કરો સાહેબ, શિક્ષકોની ભરતી સરકાર કેમ નથી કરતી? આંકડાઓ જે આવે છે એમાં ઘટાડો કેમ રહી જાય છે? શું ગુજરાતમાં એટલું મહેકમ નથી? અને જે પૂરેપૂરું મહેકમ ભરવામાં સ્કૂલને, શિક્ષણ વિભાગને કેમ તકલીફ પડી રહી છે? આ સળગતા મુદ્દા પર વાત કરવી છે આજે। અને મારી સાથે સ્ટુડિયોમાં કેટલાક ગેસ્ટ છે, એમની સાથે વાત કરીશું। રાકેશભાઈ ઠાકર છે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘમાંથી, અને એક ઉમેદવાર કે જે આ માંગ
સતત દોહરાવી રહ્યા છે. આજે પણ તેઓ પોતાની વાત રાખવા માટે સરકારના દ્વાર ખટખડાવી રહ્યા છે. તેવા યોગેશભાઈ ચાવડા મારી સાથે છે. ભારતીય જનતા પાર્ટીમાંથી રાજુભાઈ અને કોંગ્રેસમાંથી નિશાંત રાવલ વડોદરાથી જોડાયા છે મારી સાથે. તમામનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ એ ઉમેદવારને પર પૂછવો છે યોગેશભાઈ આપને કે શિક્ષકો માટેની સરકારી જાહેરાતો થાય છે. હમણાં જ રિસેન્ટ જાહેરાત કરી છે સરકારે. તેમ છતાં પણ એવું કેલ્ક્યુલેશન કેમ નથી હોતું કે તમામ વિભાગોને આવરી લેવામાં આવે? 1 થી 5 ધોરણમાં હજુ પણ જબરદસ્ત શિક્ષકોની કમી છે. 6 થી 8માં પણ કમી છે. ઓવરઓલ જોવા જાવ તો પણ કમી છે. તો આ કમી પૂરી નથી થતી ને તમારી માંગ શું છે? હવે મનીષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે સંદેશ ન્યૂઝમાં અમારી માંગણી માટે અમને બોલાવ્યા છે. તો હું તમને આ સંદેશ ન્યૂઝ મારફતે અમારા ટેટ 1 પાસ તમામ ઉમેદવારો વતી હું અહીંયા આવેલો છું. તો આપને જણાવવાનું કે હાલ ધોરણ 1 થી 5 એટલે કે પાયાનું શિક્ષણ, જે આ પાયાનું શિક્ષણ છે એમાં અંદાજિત 18,000 જેવી શિક્ષકોની ઘટ છે. તેની સામે સરકારે હાલ જે ભરતી કરેલી છે એમાં 5,000 જેવી ભરતી કરેલી છે. તો તેની સામે 13,000 જેવી જગ્યા ખાલી રહે છે. જે અમને એવું લાગે છે કે અમારી સાથે અન્યાય થાય છે. એનું મુખ્ય કારણ કે 2011 થી 2023 સુધી ધોરણ 1 થી 5માં સરકારે 7,889 જેટલી જ ભરતી શિક્ષકોની કરેલી છે. જેની સામે ધોરણ 6 થી 8માં 50,912 ભરતી કરેલી છે. તો અમને એવું લાગે છે કે અમારી સાથે અન્યાય છે. પાયાનું શિક્ષણ હોય ધોરણ 1 થી 5 એમાં ખરેખર પાયાના શિક્ષણમાં જ શિક્ષકોની ઘટ હોય તો આગળનું શિક્ષણ એટલે કે 1 થી 5માં ભણેલો બાળક 6 થી 8માં જાય તો શું શીખીને જાય? તો અમને એવું લાગે છે કે આ બાળકો માટે સરકારે જે આ 5,000ની જાહેરાત કરેલી છે તેની સામે 9 થી 10,000 જેવા શિક્ષકોની ભરતી કરે તો તમામ ઉમેદવારો જે છે હાલ એ બધાને ન્યાય મળે અને ગુજરાતનું શિક્ષણ સારું રહે. રાજુભાઈ, સવાલ તમને જ પૂછાશે કારણ કે તમારે જેના જવાબ આપવા પડશે. આટલી જાહેરાતો કરો છો, વાતો થાય છે. થોડા દિવસ પહેલા રાજ્યના શિક્ષણ મંત્રીને સવાલ પૂછ્યો તો એમણે કહ્યું કે આનાથી કોઈ ફરક નથી પડતો. આ તો બદલીના કારણે આ પ્રકારની વ્યવસ્થા છે. તમે જે દ્રશ્યો જોયા શરૂઆતમાં કચ્છ અને સાબરકાંઠાના, સુરેન્દ્રનગરના, જે બનાસકાંઠા અને સુરેન્દ્રનગરની તસવીરો મેં તમને બતાવી, એ તસવીરો બતાવે છે કે 150-200 વિદ્યાર્થીઓ ભણતા હશે એક ક્લાસમાં અને એને એક જ શિક્ષક ભણાવતો હશે. તો એ તમારું જબરદસ્ત ગુજરાતનું શિક્ષણ મોડલ કેવું કામ કરતું હશે તે દેખાય છે. રાજુભાઈ, મનીષભાઈ, હું આપના માધ્યમથી ચોક્કસ કે ઘણા બધા ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે. ઘણાએ હમણાં જ 16/11/2024 સુધીમાં ફોર્મ ભરી અને જેની આતુરતાની મેરિટની રાહ જોઈ રહ્યા છે તેમને શુભકામનાઓ પાઠવું છું. અને જે ઉમેદવારો ટેટ 1 અને ટેટ 2 પાસ કરીને બેઠા છે અને ફોર્મ ભરી દીધા છે એ લોકો તો મેરિટની રાહ જોઈને જ બેઠા છે. પણ વખતો વખત રાજ્ય સરકારનું ભરતી કેલેન્ડર 10 વર્ષનું હોય છે. અહીંયા હું આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે કોરોના કારણે થોડું આપણે લેટ પડ્યા છે કેલેન્ડરમાં. અને જે વખતો વખત માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની અંદર નાણાં વિભાગ અને આખું મુખ્યમંત્રી શ્રીનું કાર્યાલય અને શિક્ષણ વિભાગ આખી સંલગ્ન આખી કોઈ પણ વિભાગની ભરતી હોય તો આખું આ વિભાગો જોડાયેલા હોય છે. અને એની પ્રમાણે બજેટ ફાળવીને એના વિષયને કેટલી ક્યાં ઘટ પૂરી કરવી એ જોવામાં આવતી હોય છે. આ શિક્ષણની વાત છે. શિક્ષણની અંદર છેલ્લા 2011 થી 2023ની અંદર હું તમને આંકડો આપું, એની એવરેજ તમે કાઢી શકો છો. એમાં આપણે 3 કે 4 વર્ષ જે કોરોનાના કારણે આપણે ભરતી રૂકાવટ રહી એ કાઢી નાખવાના. તેમ છતાં હું તમને 2011 થી 2023ના આંકડા 1 થી 5 ધોરણના અને 6 થી 8ના આપીશ તો 58,800 જેટલી આપણે ભરતી કરેલી છે ઓન પેપર. એટલા આપણે એ ટેટ 1 અને ટેટ 2 ક્લિયર જે શિક્ષકો છે એને નિમણૂક પત્ર આપી દીધા છે. 58,800ની વાત કરી રહ્યો છું. એવરેજ આપણે ગણીએ કે 6-7 હજારની ભરતી દર વર્ષે થતી હોય છે. હવે આ જે વસ્તુ છે એના કારણો પણ મનીષભાઈ આપી દઉં. 100% સ્વાભાવિક છે કે ગુજરાતની અંદર તમામ લોકોનો હક છે, એમની માંગણી છે કે રાજ્ય સરકાર પાસે માંગી શકે એમનો હક છે. અને રાજ્ય સરકારે જ હક અને માંગણીને એમને સાંભળીને એને સ્વીકારીને ક્યારેક ક્યારેક ન્યાય જે આપ્યો છે એ ચોક્કસ ઉમેદવારોએ જે અત્યારે હાલ મારા પરમ મિત્ર એ ઉમેદવાર જે વાત કરી રહ્યા હતા એવા જ ઉમેદવારો સાથે મેં ડિબેટ કરેલી છે. અને ડિબેટની અંદર પણ હું કહું છું કે ધીરજ તમારી હશે તો 100% આ જ સરકારમાં તમારું મેરિટ હશે તો નિમણૂક પત્ર પણ આ જ સરકાર તમને આપશે. એ ડંકાની ચોટ સાથે વર્તમાન સ્થિતિ એમને મેં કહેલી છે એ બનેલું છે. 16,320 આંકડો છે રાજુભાઈ. 16,320. જી
મનીષભાઈ. 1 થી 6 ધોરણના વિદ્યાર્થીઓની વાત કરું છું રાજુભાઈ. મનીષભાઈ, હા. હું 1 થી 5 અને 6 થી 8 હા. જે આપણે અપર પ્રાઇમરી અને પ્રાઇમરીની વાત કરીએ, હા. પ્રાથમિક વિભાગ અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ બંનેની કેટેગરી વાઇઝ આપણે હાલમાં જે ભરતી કરવા જઈ રહ્યા છે 1 થી 5 ધોરણની 5000, 6 થી 8 ની 7000 અને 1 થી 5 અને 6 થી 8 માં જે ગુજરાતી માધ્યમ સિવાય છે એની 1852 જેટલી ભરતી. હવે અત્યારે હાલમાં જે વધઘટના કેમ્પો છે, જિલ્લા ફેરબદલીના કેમ્પો છે, એના આધારે આખું જે ખાલી જગ્યા પડશે એ રીતે જિલ્લા વાઇઝ મેરિટનો આંકડા સાથે એની ઘટ પૂરી કરવામાં આવશે. તો હું આપના માધ્યમથી એવું ચોક્કસ કહું છું ઠીક. કે ઘટનો આંકડો પણ નવો જો આવશે મનીષભાઈ, તો આપના માધ્યમથી ચોક્કસ કહું છું કે આ ભરતી સિવાય પણ એવું લાગશે રાજ્ય સરકારને કે ઘટ છે, તો આગામી દિવસોમાં આવા જ ઉમેદવારોને અમારે મેરિટના આધારે લેવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બિલકુલ ધીરજની વાત તમે કરો છો, પણ ધીરજ ઉમેદવારોને એટલા માટે નથી કારણ કે પરીક્ષા ઉપર પરીક્ષા અને ફૂટતા પેપરો બધું જોઈએ છે. એક ઉમેદવાર મારી સાથે જોડાયા છે ફોન લાઈન પર, બનાસકાંઠાથી છે. જી, કોણ બોલી રહ્યા છો સાહેબ? કુરેકા જયંતિ જી જી જી, બોલો બોલો જયંતિભાઈ, બોલો બોલો જયંતિભાઈ. હા, મારી માંગણી એ છે કે રાજુભાઈ સાહેબને મારો પ્રશ્ન છે કે સાહેબ, અમે લોકો છેલ્લા 2 વર્ષથી સતત આંદોલન, સતત રજૂઆતો, તેમ છતાં સરકાર અમારો કોઈ પણ પ્રશ્ન સાંભળતી નથી. આજે અમારી ઉંમરો પૂરી થઈ ગઈ, અમારું ફોર્મ ભરતી વખતે 2 દિવસ વહી ગયા તો અમારું ફોર્મ નથી ભરાણું. અમારી ઉંમરો પૂરી થઈ ગઈ એ ઘટના લીધે મહેકમથી ભરતી થઈ જ નથી. છેલ્લા 14 વર્ષ પછીની મોટી ભરતી છે. 14 વર્ષ ઘટ રાખી અને અમારા જેવા ઉમેદવારોની ઉંમરો પૂરી કરાવી છે. સરકારને એટલી નર્મ વિનંતી છે કે વયમર્યાદામાં વધારો આપે અને જે 2011 થી 2023 ને ટેટ વેલિડ ગણી છે, તો 2023 ની ટેટ પાસ કરેલ ઉમેદવાર કેમ એ ઉમેદવારી ન નોંધાવી શકે? રાજુભાઈ, મારો સવાલ તમને છે કે અમે તો રજૂઆતો કરીને હવે તો અમે થાકી ગયા છે, માનસિક, શારીરિક, આર્થિક બધી જ રીતે. હવે અમારામાં એટલી બધી ધીરજ નથી સાહેબ. અમે આપઘાત, અમારે બાળકો છે, બચ્ચાઓ છે, અમે અમારું ભણતર, અમે MA BA 5 ટેટ પાસ કરી છે સાહેબ, શિક્ષક બનવા, નહીં કે ઝૂરવા માટે સાહેબ. અત્યારે અમારી વ્યથા, અમારી જે પીડા છે, અમે સતત રજૂઆત કરીએ છીએ કે સાહેબ તમે કોરોના જે 3 વર્ષ કેન્દ્ર સરકારે 3 વર્ષની કોવિડની છૂટ આપી, દરેક ભરતીની અંદર તો કોવિડ પછીની મોટી ભરતી છે. 5 વર્ષ પછી કોવિડ પછી ટેટ લીધી તમે, તો સાહેબ તમારે વયમર્યાદામાં વધારો કરીને ઘટ દૂર કરવી પડે. ઘટ આજની નથી, 15 વર્ષ પછીની મોટી ભરતી છે. તો રાજુભાઈ, તમારે આ શિક્ષણ વિભાગને ધ્યાન દોરવું જોઈએ કે વયમર્યાદામાં વધારો આપી અમારું મેરિટ 75% મેરિટ બને છે, પણ શિક્ષકોની ઘટ મહેકમથી ભરતી ન થવાને લીધે શિક્ષકોની ઘટ છે સાહેબ. શિક્ષકોની ઘટ આજકાલની નથી. શિક્ષકોની ઘટ મહેકમથી ભરતી ન થવાથી આજે અમારા જેવા ઉમેદવારોની ઉંમરો પૂરી થઈ ગઈ છે સાહેબ. આજે હતાશામાં અમારું જીવન ડૂબી ગયું છે સાહેબ. અને મારી તો એટલી નર્મ વિનંતી છે, અમે ગાંધીનગરના ધક્કા ખાઈ હવે અમે તો ઉછીના પૈસા લઈને પણ કંટાળ્યા છીએ સાહેબ. શિક્ષકોની ઘટ તમે પૂરી કરો ને વયમર્યાદામાં વધારો આપો સાહેબ. આખું વિશ્વ જયારે ભડકે પડી દીધું કોરોનામાં, કોરોના 3 વર્ષનો હતો, 1 વર્ષનો તો હતો નહીં, તો સરકારે 1 વર્ષની છૂટ આપી. શું સાહેબ એ યોગ્ય છે? મારા જેવા ઉમેદવારોની એક એના આંકડાથી, એના લોરેથી બોલે છે કે સાહેબ હું આજે 42 વર્ષનો થયો, MA BA 5 ટેટ પાસ કરી, શું સાહેબ મેં બેરોજગાર રહેવા માટે કરી હતી? રાજુભાઈ, મારો સવાલ તમને છે કે તમે સત્તા પક્ષને રજૂઆત કરો અને વયમર્યાદામાં વધારો અપાવો. જયંતિભાઈ, તમે તમારી વ્યથા જે ઠાલવી છે, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. તમારી વેદના અમે ચોક્કસથી રાજુભાઈના થકીને સંદેશ ન્યૂઝના માધ્યમ થકી પણ સરકારના કાન સુધી પહોંચાડવાની કોશિશ કરીશું, કારણ કે આ પીડા છે ને હૃદયથી નીકળે છે રાજુભાઈ. કોઈ એક માણસ જે મહેનત કરતા પરીક્ષાઓ આપતા થાકી જાય ને જ્યારે એના શબ્દોમાં વેદના છે, એ રડે છે, એ 42 વર્ષનો થઈ ગયો યુવક કે જેને હજુ સુધી નોકરી નથી મળી, અને તમે કહો છો કે ધીરજ રાખો. કોરોના જતા રહ્યા પણ 2.5-3 વર્ષ થઈ ગયા રાજુભાઈ. શરમ આવી જોઈએ સરકારને, કારણ કે અત્યાર સુધીમાં જો કોઈ એક ઉમેદવાર પોતાની વય મર્યાદા પૂરી કર્યા પછી એને રડવું પડતું હોય તમારા રાજમાં, તો શરમ આવી જોઈએ તમને રાજુભાઈ. મનીષભાઈ, એમની સંવેદનાઓ 100% મેં સાંભળી છે અને વેદનાઓ પણ સાંભળી છે. એની સાથે હું ચોક્કસ એમને આશ્વસ્ત કરું છું કે જ્યારે આપના જેવા ઉમેદવારો આ રાજ્ય સરકાર પાસે, માન્ય મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જોડે, અને જ્યારે પણ ફરિયાદો કરી છે, અને તમે એક ફરિયાદની પણ વાત કરી કે કોઈ સાંભળતું નથી, સ્વાગત ઓનલાઈનની અંદર પણ ઘણી રાજ્ય સરકાર, માન્ય મુખ્યમંત્રી શ્રી રૂબરૂ સાંભળે છે, તો આ બધી બાબતોની અંદર ચોક્કસ તમારો અવાજ, હક અને અધિકાર છે, અને માગવાનો અધિકાર હોય ત્યારે રાજ્ય સરકાર ચોક્કસ મારી વાત મનીષભાઈ પૂરી કરી દો. ચોક્કસ સાંભળશે રાજુભાઈ. આવીશ આપની પાસે. જો તમારી સરકાર આ વેદના, આ પીડા સાંભળતી હોત તો કદાચ
કદાચ કોઈ ઉમેદવારે ફોન કરીને રડવું ન પડતું હોત, ગાંધીનગરમાં ઠંડીમાં કડકડતી ટાઢમાં એ દીકરીઓ રસ્તા પર ન સૂવું પડતું હોત. નિશાંતભાઈ રાવલ મારી સાથે જોડાયેલા છે. નિશાંતભાઈ, આ પ્રકારની વાતો, આ પીડા, આંદોલનો ગુજરાતમાં છાસવારે થાય છે. આ કોઈ ઉમેદવાર આવીને સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર વાત કરતા કરતા રડી પડે અને એનો જવાબ કદાચ કોઈની પાસે નથી. રાજુભાઈ પાસે તો નથી, હું સમજુ છું એમની મજબૂરી, પરંતુ સરકાર પાસે પણ નથી. મજબૂરી આવો મનીષભાઈ એવું ના હોય. મેં કહ્યું કે વખતો વખત ભરતી થાય છે ને કેલેન્ડરના પણ ક્યાં સુધી રાજુભાઈ સમયની મર્યાદા પૂરી થયા પછી જવાબની મજબૂરીની વાત નથી કરતો. મેં આંકડો પણ તમને ગણાવ્યો 58,800 જેટલો. નિશાંતભાઈ, એટલે મજબૂરીનો સવાલ જ નથી આવતો. રાજુભાઈ તમારી પાસે આવું છું પાછું. નિશાંતભાઈ, મનીષભાઈ, ગુજરાત સરકારનું જે શિક્ષણ વિભાગ છે એને ગુજરાતના શિક્ષણને જે કથળી ગયેલી હાલતમાં ધકેલી દીધું છે, એના કારણે ગુજરાતમાં નાનું બાળકથી લઈને વૃદ્ધ માત્ર એક જ નવું સ્લોગન બોલે છે કે ભણાવશે શિક્ષકો તો ભણશે ગુજરાત, અને ભણશે ગુજરાત તો પૂછશે ગુજરાત. પૂછશે ગુજરાત કેમ? કારણ કે ગુજરાત ભણશે તો સરકારને સવાલ પૂછશે કે મોંઘવારી કેમ વધી ગઈ, કેમ તો અહીંયા જીએસટી ના દરો લાગુ છે, કેમ તમે નોટબંધી કરી હતી, કેમ ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, કેમ ગુજરાતમાં શાળાઓની હાલત કથળેલી છે. પણ ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાત સરકારને બાળકોને ભણવા જ નથી દેવા. આજે શરમની વાત એ કે ગુજરાતમાં 32,000 થી વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ હોય, પણ કારણ શું હતું મનીષભાઈ? કોરોના નડી ગયો. તમે જો કે ટેટ ટાટના 50,000 થી વધુ જે કેન્ડિડેટ કહેવાય એ લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે કે એમની કાયમી શિક્ષકો તરીકે ભરતી ક્યારે થશે. પરંતુ મનીષભાઈ, આપણાને તો કોરોના નડી ગયો. હું આંકડા આપું. 38,000 સરકારી શાળાઓમાંથી 5,612 સરકારી શાળાઓ મર્જરના નામે બંધ થઈ ગઈ. મનીષભાઈ, કોરોના નડ્યો તો આપણાને 38,000 વર્ગખંડોની. એટલે આ આંકડા ઘરના છે, એમના ઘરના ક્યાંય પણ આ આંકડા તો આવા જોવા નથી મળતા મનીષભાઈ. એટલે આ રીતે ગુમરાહ કરવાની એમની ટેવ પડી ગયેલી છે. કોંગ્રેસની હંમેશા ગુમરાહ કરવાની ટેવ છે અને રાજકીય રોટલા શેકવા લોકો નીકળી જાય. રાજુભાઈ નહીં, આ ખોટા આંકડા આપી રહ્યા છે. અમે રોકવા જોઈએ તમારે. પણ એમની વાત તમારી સાથે નથી. એમની વાત તમારી વાત ધ્યાનથી અમે સાંભળી છે. રાજુભાઈ, તમારી વાત સાંભળો. ડિબેટ કરવી છે, આપણે શાંતિથી ચર્ચા કરવી. રાજકીય રોટલા શેકવા નીકળી ગયા છે. હજી તો ભાજપના કપડા ઉતારવાની શરૂઆત કરી છે. મેં ક્યાં કપડા ઉતારવાની વાત આવે છે ભાઈ? આમાં ક્યાં ઉતારવાની? આ ક્યાં રાજકીય રોટલા શેકવાની વાત છે ભાઈ? મારી સાથે સુરેન્દ્રનગરથી કોલર નિશાંતભાઈ, આપની પાસે આવું છું પાછો. નિશાંતભાઈ, રાજુભાઈ, તમને કોઈ સાંભળતું નથી એટલે તમારે આવું વાત કરવાની. કોલર આપણી સાથે જોડાયા છે, એમની પાસે. રાજુભાઈ, ધ્યાનથી સાંભળવું પડશે ચર્ચાને. આપણે એ ડેકોરમ મેન્ટેન કરવું પડશે, કારણ કે અમે ફરજ છે. આપણે તમારે રોકવાની ફરજ છે. બિલકુલ, તમે તમારે મનીષભાઈ, તમારો ટર્ન આવશે ત્યારે તમારે પૂરી વાત સાંભળીશું. તમારી વાત પૂરેપૂરી સાંભળીશું. તમારી વાત પૂરેપૂરી સાંભળીશ. પૂર્ણ કરવાની છે અને અમારે કરવાની છે. રાજુભાઈ, તમારી વાત પૂરી સાંભળીશ. મારી સાથે દર્શક પણ જોડાયેલા છે. ગુજરાત તમને જોઈ રહ્યું છે. આપણે આવું મોડેલ પેશ નથી કરવું ગુજરાતમાં. શિક્ષણની જેવી સ્થિતિ છે. નિશાંતભાઈ, તમારી વાત જલ્દી પૂરી કરો. મારી સાથે દર્શકો લગાતાર ફોન પર ફોન સંદેશ ન્યૂઝની જે પીસીઆરની જે ઘંટડી છે વારંવાર વાગી રહી છે અને દર્શકો ઉતાવળા છે. ઉમેદવારો એમની પીડા પોતાની સંદેશ ન્યૂઝમાં વ્યથા વ્યક્ત કરવા માટે તલપાપડ છે. કોઈ કેટલાય સમયથી ફોન કરી રહ્યા છે. જ્યારથી મારો કાર્યક્રમ નક્કી થયો ત્યારથી લગાતાર ફોન આવી રહ્યા છે. એ લોકોની વાતને પણ વાચા આપી છે. નિશાંતભાઈ, તમારી વાત જલ્દી પૂરી કરો. નિશાંતભાઈ. મનીષભાઈ, હું ખૂબ જ રિસ્પેક્ટફુલી ડિબેટ કરવા માંગુ છું. રાજુભાઈ જેવો ફ્રસ્ટ્રેટેડ માણસ નથી. નિશાંતભાઈ, ટુ ધ પોઈન્ટ વાત કરો. આપની વાત પૂરી કરો. ટુ ધ પોઈન્ટ વાત કરો. રાજ્યની 33 મનીષભાઈ, મનીષભાઈ, રાજ્યની 33 જિલ્લાઓમાં 1,657 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. માત્ર એક જ શિક્ષક. આનાથી મોટી શરમજનક ઘટના કઈ હોય? 341 શાળાઓ રાજ્યમાં એક જ ઓરડામાં ચાલે છે. તમે વિચારો કે તમે શિક્ષકોની 12,000 શિક્ષકોની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી કરવાની વાત કરો છો, પણ તમારી જોડે સામે ઓરડા નથી. 32,000 થી વધારે તો ઓરડાઓની ખોટ છે. તમે બાળકોને તો ઓરડામાં બેસાડી નથી શકતા. તમે શિક્ષકોની ભરતી કરો, અમે ખૂબ જ એને સ્વાગત. પણ તમે આવા સમયે પણ 3 વર્ષ પછી તમે કોરોનાનું બહાનું આપો છો. ઓકે, નિશાંતભાઈ, આવું છું તમારી પાસે. મારી સાથે એક કોલર સુરેન્દ્રનગરથી જોડાયા છે. બોલો. જી જી નિશાંતભાઈ, આપની પાસે આવું છું આપની પાસે. રડવું પડે છે. બિલકુલ બિલકુલ આપની પાસે આવીશ, પરંતુ મારી સાથે એક કોલર જોડાયા છે સુરેન્દ્રનગરથી. આનંદભાઈ, બોલો. આનંદભાઈ, શું કહેવા માંગો છો? હવે હું સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વેથલગઢ ગામથી છું. હાજી, બોલો. હવે ખરેખર અમારે શિક્ષકોનો સ્ટાફ મહેકમે પૂરેપૂરો છે, પણ એમાંથી 2 શિક્ષકો એવા છે કે છેલ્લા 10 વર્ષથી જે એમની કઈક કાયદા જે શિક્ષકોની કામગીરી હોય ને તાલુકાની અથવા જિલ્લાની,
એ લોકો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ લોકોએ છેલ્લા 8-10 વર્ષથી એમને કામગીરીમાં જ રાખ્યા, જે સ્કૂલે આવતા જ નથી. એક શિક્ષક બબે ધોરણ ભણાવે છોકરાઓને. ઠીક છે. તો આનું શું એમ? હવે અમારે પે સેન્ટર શાળા છે, 500-800 ની સંખ્યા છે ટોટલ. ઓકે, અમારું શું થાય વિઠ્ઠલગઢનું? ઠીક છે. આપની વાત તમે ચોક્કસથી પહોંચાડીશું આનંદભાઈ. બિલકુલ આભાર, આપ અમારી સાથે જોડાયા. અનેક દર્શક આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર. કોણ બોલી રહ્યા છો સાહેબ? કમલેશભાઈ. હેલો જી. હા જી, કોણ બોલો છો? હું બોરસદ તાલુકામાંથી બોલું છું. મારું નામ કમલેશ છે. જી કમલેશભાઈ, બોલો 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 કમલેશભાઈ. હવે સર મારી આજે અમે લોકો ગાંધીનગરમાં જ હતા. બોરસદ તાલુકામાંથી બોલું છું. કમલેશભાઈ નામ છે મારું. હાજી હાજી, બોલો કમલેશભાઈ, તમારી વાત સાંભળી રહ્યો છું. હવે સંદેશ ન્યૂઝનો હું પહેલા આભારી છું કે અમારી ઉમેદવારોને વાચા આપી છે. હવે સર મારી વાત એ છે કે 2011 થી લઈને 22 સુધી 1 થી 5 માં જુઓ તો સરકારે એટલી ઓછી ભરતી કરી છે કે જે ઉમેદવારનું સારું મેરિટ બનતું હતું એ લોકો પણ નોકરીમાં લાગે નથી હજુ સુધી. ઓકે. હવે અત્યારે એ લોકોએ 2024 માં ભરતી બહાર પાડી છે, બરાબર? તો 5000 ની છે, એની સામે લગભગ 18000 જગ્યાઓ ખાલી છે. ઓકે. તેમ છતાં 5000 એટલે એને 50% પણ ભરતી કરી નથી આ લોકોએ. એટલે જો કચ્છમાં જો કેટલી બધી જગ્યાઓ ખાલી છે, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા. બિલકુલ. કચ્છમાં તો એટલી બધી જગ્યાઓ ખાલી છે કે હદપાર વગરની જગ્યાઓ ખાલી છે. સૌથી વધારે જગ્યાઓ કચ્છમાં ખાલી છે. કચ્છમાં ખાલી છે. અને ત્યાંથી શું કરે છે, ત્યાં વિદ્યાસાગરમાં 1 થી 5 માં લાગે છે, નવી ભરતી આવશે, એ લોકો રિપીટેશનમાં ફોર્મ ભરશે, પાછા ફરી કોકની જગ્યાઓ બગાડશે. ઓકે. આવું દર વખત થતું આવે છે. ઠીક છે. અને જો તમે એ 2011 થી લઈને 22 સુધી આ લોકોએ ફક્ત ને ફક્ત લગભગ 8-1000 ની ભરતી કરી છે 1 થી 5 માં. આ આંકડો છે રાજુભાઈ, ધ્યાનમાં લેજો. અને તમે જુઓ ને તો પહેલા કેવું હતું સાહેબ કે 1 થી 8 માં ખાલી પીટીસી વાળા હતા. આ લોકોએ બીએડ વાળાને ગાલીને અમારું તો પીટીસી વાળાનું નામો નિશાન મિટાઈ દીધું. ઠીક છે કમલેશભાઈ, આભાર, આપ અમારી સાથે જોડાયા. બિલકુલ બિલકુલ કમલેશભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાયા. પરંતુ રાકેશભાઈ ઠાકર પણ આપણી સાથે. આવું છું યોગેશભાઈ, તમારી પાસે આવું છું. રાકેશભાઈ, શિક્ષકોની આ ભરતીનો આટલો મોટો મુદ્દો છે, વારંવાર આ પ્રકારની માંગ ઉઠે છે. શિક્ષકોના પણ કેટલાક મુદ્દાઓ છે, જેમ કે આપણે જાણીએ છીએ કે સરકારી એટલા બધા કાર્યક્રમો એમને સોંપવામાં આવે છે કે એમની મજબૂરી હોય છે. ક્લાસરૂમમાં બાળકો બેસી રહે, આખો દિવસ સાહેબની રાહ જોતા રહે અને શિક્ષકો સ્કૂલ સુધી પહોંચી જ ન શકે, કારણ કે એમને તો કેટલા વેતરા કરવા માટે આપી દીધેલા છે. તથાકથિત સત્ય તો એવું છે કે બાળકો શિક્ષકની રાહ જુએ છે. શિક્ષક સંગઠનના પ્રતિનિધિ તરીકે એક બખૂબી સરકાર સુધી અને રાજુભાઈના માધ્યમથી એક વાત મારે પણ પહોંચાડવી છે કે ઘણા બધા વર્ષો પછી શિક્ષકોનો બદલી થયા. શિક્ષકના હાથમાં પોતાની બદલીનો પોતાના વતનમાં જવાનો એક અવસર પ્રાપ્ત થયો. છેલ્લા 2-1 વર્ષથી તો ઘટનાક્રમ એવો છે કે 1500 જેટલા શિક્ષકો રાહ જોઈ રહ્યા છે, 2 વર્ષથી છૂટા નથી થયા. કારણ એટલું છે કે ત્યાં કોઈ નવો શિક્ષક હાજર થયો નથી. 50% કરતા ઓછી શિક્ષકની સંખ્યા હોવાના કારણે 2 વર્ષ પહેલા જેમની બદલી થઈ છે એ શિક્ષક સ્થળ છોડીને પોતાના માદરે વતન, પોતાના ફેમિલી પાસે જઈ શક્યો નથી. એટલે આ નિર્વિવાદ હકીકત છે. એટલે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સરકારમાં હમણાં જ 2 દિવસ પહેલા જ 23મી તારીખે પત્ર લખીને જાણ કરી કે સર તમે એટલું કરો કે આ જે શિક્ષકો છે એની બદલીને ત્યાં છૂટા કરવાનું કામ કરો અને એની સામે જે જગ્યા પડે છે, જેટલી પણ જગ્યા પડે છે એની વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ઊભી થવી જોઈએ. કાં એ ભરતીના માધ્યમથી થાય એટલે જેટલા પણ બેરોજગાર છે અંદર સમાવી લેવાય, અથવા તો જે મંજૂર મહેકમ છે એટલા જ્ઞાન સહાયક જે તે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીને આપી દો. સ્કૂલ મેનેજમેન્ટ કમિટીમાં એનો પગાર નાખી દો. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી જાતે જે તે કક્ષાએ હાયર કરી લે, જેથી કરીને બાળકોનું શિક્ષણ ના બગડે. અમારી ચિંતા તો બાળકોના શિક્ષણની છે કે એ બગડવું ન જોઈએ. ને એના માટે જે માપદંડો હોય, જે કંઈ પોલિસી નક્કી કરવી હોય એ સત્વરે કરવામાં આવે. સત્વરે એની ભરતી પણ થાય, શિક્ષકની ભરતી પણ થાય, શિક્ષકને પોતાની બદલીનો લાભ મળે. એટલે આવા કચ્છમાંથી આ વખતે 1400 જેટલા શિક્ષકોની બદલી થઈ. એમાં 400 શિક્ષકોમાં તો 50% કરતા સ્ટાફ વધારે છે. અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ ઠરાવ કર્યો કોઈ છૂટા જ ન કરવા. એટલે 23/5 નો જે સરકારનો રાજ્ય સરકારનો પત્ર છે એ મુજબ છૂટા કરવા જોઈએ.
રાજ્ય સરકારની ઉપરવટ જઈ અને જિલ્લો વહીવટ કર્યો, જિલ્લાએ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ કે એક શિક્ષકને છૂટો જ ના કર્યો. રાજ્ય સરકારને બે હાથ જોડીને વિનંતી છે કે આ જિલ્લા પંચાયત ઉપર કાર્યવાહી કરવી જોઈએ. શિક્ષકોને 400 જેટલા શિક્ષકોને, આવું ઘણા બધા જિલ્લાઓમાં છે, રાઈટ. આ બહુ કચ્છ એકલો જ એવું basic નથી, સમસ્યા છે. બીજા બધા જિલ્લાઓમાં પણ આ પરિસ્થિતિ છે. એટલે શિક્ષકોની જ્યાં બદલી થઈ ગઈ છે, એમને જે જગ્યાએ છે અને જ્યાં શિક્ષકોની બદલી થઈ ગઈ છે, ભલે અત્યારે ફરજ બજાવે, તો ત્યાં ગાડીની શિક્ષકની મહેકમમાં જગ્યા ખાલી બતાવવી જોઈએ, જેથી કરીને નવી જે ભરતી થાય છે ઓકે, એ ભરતીમાં એ સંખ્યા વધારી શકાય, અથવા તો એને મેરિટ પ્રમાણે જે આવતા હોય એને વધારાની ભરતી કરીને એને ખોટને પૂરી કરી શકાય. અને નાણાં વિભાગમાં રજૂઆત કરીને શિક્ષણ વિભાગે જે તે વખતે પરમિશન લેવી પડે. જો હાલ ભરતી નહીં કરી દે અને જો જગ્યા ખાલી રહેશે તો એવા સંજોગોમાં ફરીથી 3 વર્ષ માટે પ્રોસેસ ચાલશે. નાણાં વિભાગ માટે મેકમ ઊભું કરવું પડશે નાણાં. બિલકુલ બિલકુલ. એટલે આ પ્રક્રિયામાં જ અત્યારે જ સરકાર કોઈ ચોક્કસ નિર્ણય લઈને અને જ્યાં સુધી ભરતી નથી થતી ત્યાં સુધી જ્ઞાન સહાયક આપી અને કામ રોકવા માંગીશ. શિક્ષણ ન બગડે એ જોઈએ. બિલકુલ બિલકુલ. ફોન તો ગરમ છે અને ગરમ એટલા માટે છે કારણ કે ગુજરાતના ભાવિનો આ પ્રશ્ન છે. લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે, એ ઉમેદવારો પોતાની વ્યથા ઠલવવા માટે ફોન કરી રહ્યા છે અને સ્ટુડિયોમાં પણ ગેસ્ટ અમારી સાથે હાજર છે. યોગેશભાઈ, મારે તમને એક સવાલ પૂછવો છે કે જે તમે કહ્યું કે સરકાર જે આંકડા કહે છે ને વાસ્તવિકતા જે આરટીઆઈમાંથી સામે આવી છે એમાં ઘણો ફરક છે. ઘણા બધા દર્શકો મારી સાથે ફોન લાઈનમાં વેઇટિંગમાં છે. તમારી વાત બહુ જલ્દી પતાવજો યોગેશભાઈ. મનીષભાઈ, હાલ રાજુભાઈએ જે કીધું કે અમે ધોરણ 1 થી 8માં 2011 થી 2023 સુધીમાં 58,000 જેવી ભરતી કરી 1 થી 8માં, તો જે અમારી હાલ જે માંગ છે એ ધોરણ 1 થી 5ની છે. અને ધોરણ 1 થી 5માં સરકારે 2011 થી 2023 સુધીમાં 7,889ની જ ભરતી કરેલી છે. જે કરી છે એમને એ સાચી વાત છે, 50,912, પણ એ 6 થી 8માં કરેલી છે. અને જે અમે આજે આંદોલન કરીએ છીએ અને ભવિષ્યમાં પણ મોટું આંદોલન કરવાના જ છે જો સરકાર જગ્યા નહીં વધારે તેના માટે. અને છેલ્લા લાસ્ટ 1 મહિનાથી મેં આ 5મી વખત કુબેર ડિંડોર સાહેબને મળ્યા છે આ બાબતની. સર, હું પોતે 5 વખત સાહેબને મળીને આવ્યો. શું જવાબ મળ્યો તમને? જવાબ એવો મળ્યો કે અમે વિચારણા કરીશું, રોસ્ટર બનવાનું છે. 31/12 જ્યાં જિલ્લા ફેરની બદલીનું પૂર્ણ થાય ત્યાર પછી નવું રોસ્ટર બને એમાં અમે વિચારીશું જગ્યા વધારા બાબતે. પછી બીજી વાત કે આપણે રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘમાંથી સરકારને ભરતી બોર્ડની રચના કરવા માટેની જાણ કરેલી છે. કેમ કે એમણે એવું કીધેલું કે 24,000 ભરતી કર્યા પછી પણ 30,000 જગ્યા ખાલી રહી છે. એ 30,000માં ધોરણ 1 થી 5માં 31/7/2024ની સ્થિતિએ 16,181 જગ્યા ખાલી છે. આરટીઆઈની લેટેસ્ટ માહિતી ઓકે, વત્તા હાલ જે 30/10/2024ના રોજ 1,719 શિક્ષક નિવૃત્ત થયા છે. આરટીઆઈની માહિતી, આ ચોક્કસ આંકડા આરટીઆઈની માહિતી હું સાથે લઈને આવ્યો છું. ઓકે, બરાબર. અને હાલ ધોરણ 1 થી 5માં મારી સરકારને રાજુભાઈ થ્રુ કેવડાવવાનું છે કે સરકારને કહો કે અમારી જે આ 5,000ની માંગણી છે એની જગ્યાએ 9 થી 10,000 કરે, જેથી 2011 થી 2023ના જેટલા પણ ઉમેદવારો આ ફોર્મ ભર્યા છે તે બધાને આ ભરતીનો લાભ મળે. ઠીક છે. મારી સાથે ગોધરાથી દર્શક જોડાયા છે. જયશ્રીબેન છે, બોલો જયશ્રીબેન. હા, હું સંદેશ ન્યૂઝનો આભાર માનું છું કે અમને બોલવાની તક આપી તમે. હા, તો મારું કેવું એ જ છે કે હમણાં સાહેબે જે રીતે કીધું કે જ્ઞાન સહાયકની વાત કરી, બરાબર, તો જ્ઞાન સહાયકમાં પણ અમને તો 1 થી 5 ટેટ 1 પાસ ઉમેદવારોને તો અન્યાય જ થયો છે. અમને તો એમાં તો ગણતરીમાં લીધા જ નથી કે અમારી ભરતી જ કરી નથી. પ્રાઇમરી વિભાગમાં પણ એ લોકોએ ટેટ 2 વાળા ઉમેદવારોને જ મૂક્યા છે, બરાબર છે. તો અમને તો ત્યાંથી બી અન્યાય થયો. જ્ઞાન સહાયકમાં અમે ઘરના આંગણે બી કદાચ જ્યાં સુધી કાયમી નોકરી ના મળે ત્યાં સુધી અમે જ્ઞાન સહાયકની નોકરી કરી લેતા, ઘરના આંગણે મળતો હતો. તો અમને તો ત્યાં પણ ક્વોલિફાઈડ નથી ઠેરવ્યા એ લોકોએ. 1 થી 5 પ્રાથમિક વિભાગમાં એ લોકોએ ટેટ 2 પાસ ઉમેદવારોને લીધા છે. અને હું તો એવું જ કહું છું કે રાજુભાઈએ જે રીતે વાત કરી કે અમારી સરકારને લાગશે કે જો ઘટ પડે છે તો એ પછી ભરતી કરશે, પણ ઘટ પડવાનો સવાલ જ હજુ લાગવાનો સવાલ નથી, કારણ કે 18,000 તો આજની તારીખમાં બોલે છે બાકી, બરાબર. એમાંથી તમે 5,000ની ભરતી કરશો તો સીધી જ વસ્તુ છે 13,000 તો બાકી રહેવાના જ છે. અને હજુ જ્યાં સુધી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે ત્યાં સુધી 5મા મહિનામાં તો બીજા 2,000 ઉમેદવારો, આ 2,000 જેટલા શિક્ષકો નિવૃત્ત થશે. એટલે પાછી 20,000ની ઘટ થઈ જવાની છે. 20,000માંથી તમે 5,000ની જ જગ્યા પાછી 15,000ની ઘટ થઈ જવાની છે ને. રાજુભાઈ આપને જવાબ આપી રહ્યા છે. બેન, સાંભળો તમારી વાત. આપની ચેનલે ખૂબ સરસ પ્રશ્ન લીધો છે અને મજા આવે ચર્ચા કરવાની. આવી જેમની વેદનાઓ છે સાંભળીને એમને પણ સંતોષ થશે. ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે અને વખો તો રાજ્ય સરકાર ભરતી કરતી જ હોય છે. બીજી વસ્તુ કે અત્યારે હાલમાં આપણે જિલ્લા ફેરબદલીના કેમ્પ ચાલી રહ્યા છે, એના આધાર પછી એનું આખા રોસ્ટર પ્રમાણે ચોક્કસ કયા જિલ્લામાં
ગુજરાતમાં કેટલી જગ્યા ખાલી એનો આંકડો મળી જશે. અત્યારે હાલ આપણે જે ભરતી કરવા જઈ રહ્યા છે આખી 13,800 જેટલી, એના પછી પણ હું ચોક્કસ આપના માધ્યમથી કહું છું કે ઘટ જે રાજીનામું હોય, કોઈનું નિવૃત્તિના કારણે, કોઈ આકસ્મિક સંજોગોના કારણે, આ બધાના કારણે ઘટ તો રહેવાની છે. ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે, એની અંદર રાજ્ય સરકાર વખતો વખત ભરતી કરશે. અને બીજું આનું મુખ્ય ઉદાહરણ તમને આપી દઉં મનીષભાઈ, મને કહેતા ખૂબ આનંદ થશે કે કોરોના કાળ પછી, કોરોના પહેલા અને કોરોના કાળ પછીના સમય દરમિયાન આપણા ગુજરાતના તમામ શાળાઓના શિક્ષકોને હું અભિનંદન પાઠવું છું કે દિવસે દિવસે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધતી જાય છે. સંખ્યા વધે છે, એની સામે ઓરડાની પણ સંખ્યા આપણે જોઈએ. અને 30,000 જેટલા ઓરડા આપણે અત્યારે હાલમાં તૈયાર કરવા માટે જે આખી કહી શકાય સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત 30,000 ઓરડા તૈયાર કરવાની વાત છે, એમાંથી 15,000 તો ઓલરેડી થઈ ગયા, જેની અંદર સ્માર્ટ બોર્ડ, સ્માર્ટ કોમ્પ્યુટર લેબ સાથે ને સ્માર્ટ શાળાઓ આપણે જોઈ રહ્યા છે. 15,000, 10,000 એ આખા અંડર કન્સ્ટ્રક્શન છે, જે ટૂંક સમય મળવાના, અને 5,000 ટેન્ડરિંગમાં છે. તો ટોટલ 30,000 ઓરડા મળવાના છે. પણ મુખ્ય વિષય મારો કહેવાનો મતલબ એ છે કે ખાનગીમાંથી સરકારી શાળામાં દિવસે ને દિવસે સંખ્યા વધતી જાય છે. એનું આ પરિણામ છે. ઘટ એટલા માટે મોટી ઊભી થાય છે. અને આજ જે વેદનાથી જે ફોન કરી રહ્યા છે એ તમામ ઉમેદવારોને હું કહું છું કે તમે જે રાહ જોઈ રહ્યા છે ને આતુરતાનો અંત પણ આવી જશે. અને આવનારા સમયમાં ગુજરાતની અંદર ગુજરાત સરકાર દ્વારા આ રીતે જ મોટા પ્રમાણમાં 1 થી 5 અને 6 થી 8 માં ભરતી કરવામાં આવશે. આપના પારદર્શકતાથી જે ભરતી થઈ રહી છે એ જ રીતે આજ સરકારમાં તમારી જે આતુરતા છે એમાં નિમણૂક પત્ર સાથે આપ આનંદમાં આવશો એ હું ચોક્કસ આપના ડંકાન છોડ સાથે મનીષભાઈ કહી રહ્યો છું. અને જે રાજકીય રોટલા શેકવા, રંગ લગાવતા તત્વોથી દૂર રહેવું, કારણ કે આંકડાઓ મોટા આપી રહ્યા છે. એ 5 કે 10 વર્ષનું જૂનું લઈને આવે લિસ્ટ, અને જોવા નહીં કે આ ભરતી માઇનસ કરવાની રહી જાય. સ્વાભાવિક છે કે તમારું લિસ્ટ ભેગું કરીને તમે લાવો તો એની અંદર આંકડાઓ જે છે મોટા એમની વાત નથી કરી રહ્યો, એમની યોગેશભાઈની વાત નહીં કરી રહ્યો. હું સ્વીકારું છું ઘટ છે, અને ઘટ છે એટલે જ અમારે ભરવાની છે. આગામી સમયમાં ઘટ હશે એ પણ અમારે જ ભરવાની છે. પણ એના માટે એકદમ શાંતિથી એકદમ કૂલ થઈને યોગેશભાઈ નહીં, કૂલ જ છું, હું કૂલ જ છું, પણ મારો અવાજ દર્શકો સાથે પહોંચાડું છું. યોગેશભાઈનો સવાલ અને તમારો જવાબ જોઈએ છે. તમે એમ કીધું ને કે સરકાર ભરતી કરશે, તો અમે સરકાર ભરતી કરે એમાં રાજી જ હોઈએ, કોઈ ઉમેદવાર ભરતી કરે એમાં રાજી હોય ને. પણ અત્યારે જે સ્થિતિ કેવી છે કે સરકારે જાહેર કર્યું છે કે 2011 થી 2023 સુધીમાં જેટલી ટેટ 1 પાસ ઉમેદવાર છે એની આ છેલ્લી ભરતી. હવે નવી રાષ્ટ્રીય નીતિ આવી એટલે નવી ટેટ લેશે. હવે આનો જવાબ છે તમારી પાસે? બરાબર. હવે શિક્ષણ નીતિ પ્રમાણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પાસે દ્વિસ્તરીય પરીક્ષા લેશે. અમારી ઉંમર 35 પ્લસ છે, મારી પોતાની 34 વર્ષ છે, અને જે ઉમેદવારો બધા છે એ બધાની ઉંમર બંનેને રોકવા માંગુ છું. મારી સાથે લુણાવાડાથી ભાવેશભાઈ જોડાયેલા છે. ભાવેશભાઈ ઘણા લાંબા સમયથી ફોન લાઈન પર વેઇટિંગમાં હતા. બોલો ભાવેશભાઈ. હા, નમસ્કાર સાહેબ. નમસ્કાર, બોલો. હા સાહેબ, રાજુભાઈ સાહેબ કહે છે કે અમે પ્રાથમિકની અંદર વર્ષ 2011 થી તો 2023 સુધી 58,000 ની ભરતી કરી, બરાબર, અમે માનીએ છીએ. પણ તમે આ 58,000 ભરતીની અંદર 1 થી 5 માં કેટલી કરી એની વિગતો છે રાજુભાઈ પાસે? હું જણાવું તમને. 1 થી 5 ની અંદર 2011 થી તો 2023 સુધી કેટલી ભરતી કરી? વર્ષ 2013-14 ની અંદર 1940 ની ભરતી કરી. 2014-15 ની અંદર 1,068 ની ભરતી કરી. 15-16 ની અંદર 1,089 ની ભરતી કરી. 17-18 માં 1,300, 18-19 માં 159, 20-21 માં 33, 21-22 માં 1,300, અને છેલ્લે 22-23 ની અંદર 1,000. એમ મળીને ટોટલ 7,889 ભરતી કરી. રાજુભાઈ 58,000 ની ભરતીની વાત કરી છે, પણ એમાં કયા તમારી વાત સાંભળી શકે છે, ડાયરેક્ટ બોલી શકો છો. ભાવેશભાઈ તમે ફોન લાઈન પર રહેજો, તમને સંતોષકારક જવાબ રાજુભાઈ આપશે. ભાવેશભાઈ કે મને એક ઉદાહરણ આપજો તમે કે 1 થી 5 ની શાળાઓ જે આપણે ટેટ 1 કરી રહ્યા છે અને 6 થી 8 ટેટ 2, મનીષભાઈ, તો સૌથી વધારે આંકડો આપણી જોડે 6 થી 8 નો છે. સ્વાભાવિક છે, એમાં શિક્ષકોની સંખ્યા વધારે હોય અને ભરતી પણ સ્વાભાવિક રીતે વધારે. 1 થી 5 ની અંદર મહેકમના આધારે આપણે ભાવેશભાઈ અને યોગેશભાઈ જણાવ્યું કે ઘટ છે, 100% ભરવાની છે અને તમારી હક છે અને માંગણી છે. પણ નવી શિક્ષણ નીતિમાં પછી તમારા કાયદા બદલાઈ દીધા ને? બદલાઈ જવાના કાયદા. અમારી માર્કશીટ ટેટ 1 ની રહીને રદ ચોખ્ખો પરિપત્ર આવી ગયો છે આ બાબતમાં. સાહેબ યોગેશભાઈ, આપની પણ જવાબ આપું છું. તો એ 1 થી 5 ની સંખ્યા કરતા 6 થી 8 ની, મનીષભાઈ, આપણી પાસે ગુજરાતની અંદર શાળાઓ ઘણી બધી છે 1 થી 5 કરતા. એટલે એના વિદ્યાર્થીઓ દીઠ એનો 30 નો રેશિયો છે. 30 વિદ્યાર્થી 1 શિક્ષક, એના આધારે ભરતી થાય છે. આખું બહુ નીતિને બહુ લાંબા છે, એના વિશે હું આ શોર્ટમાં માહિતી આપું. પણ યોગેશભાઈ,
જે વાત કરી રહ્યા છે 1 થી 5 તમારી હક અને અધિકાર છે, માંગણી છે. રાજ્ય સરકાર 100% ભૂતકાળની અંદર ઘણા બધા કર્મચારી હોય, કોઈ પણ વિભાગના હોય, એમને સાંભળ્યા છે, સ્વીકારી છે ને એમાં છેલ્લી લાઈનમાં પૂરી કરી દઉં. યોગેશભાઈ, મારી છેલ્લી લાઈન, આપની માંગણી છે 100% માન્ય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના કાને રજૂઆત કરી 100% એમાં વિચાર હશે અને હકારાત્મક વિચાર કરશે. આગામી સમયમાં રાજ્ય સરકાર વખતો વખત કહે છે, જીઆર કરીને કહે છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ આખા ભારતમાં લાગુ પડવાની મનીષભાઈ, તો એના નોર્મ્સ પ્રમાણે આપણે ચાલવું જ પડશે. તો એ પહેલા તમારો હક અધિકાર હશે, ચોક્કસ યોગ્ય છે તો હકારાત્મક. રાજુભાઈ એક જ સવાલનો જવાબ આપો છે રાજુભાઈ, કે તમે વાત કરી કે હું તમને કહેવા માંગુ છું કે પાયાનું શિક્ષણ એટલે કે 1 થી 5 માં જો શિક્ષકો ન હોય, બરાબર છે, 6 થી 8 માં તમે ભરતી કરી, હાલો સારી ભરતી કરી છે, બરાબર છે, પણ પાયો જો મજબૂત હોય તો એ આગળ ભણી શકે ને. તમારા સવાલનો જવાબ પણ લઈશું. નિશાંતભાઈ પણ ઘણા લાંબા સમયથી જોડાયેલા. નિશાંતભાઈ, રાજુભાઈ કહી રહ્યા છે કે સરકારી સ્કૂલોમાં બાળકોની સંખ્યા વધી રહી છે, ખાનગી સ્કૂલોમાંથી વાલીઓ એમના બાળકોને ઉઠાવીને તે લઈ જઈ રહ્યા છે, એની પાછળના કારણો જે પણ હોય, પરંતુ રાજુભાઈનું કહેવું છે કે સરકારી સ્કૂલોમાં સારું એજ્યુકેશન મળી રહ્યું છે, શિક્ષકો નથી એ વાત એ પણ સ્વીકારી રહ્યા છે. તો પછી આ બધી જ પરિસ્થિતિ વચ્ચે કેવી રીતે સારું શિક્ષણ મળતું હશે? નિશાંતભાઈ. મનીષભાઈ, બિલકુલ સાચી વાત છે રાજુભાઈની કે સરકારી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સરકારી શાળાઓનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ખૂબ જ સુધરી ગયું છે. એટલે તો 2022ની વિધાનસભામાં પ્રધાનમંત્રી મોદીજીને જે સરકારી શાળાનું મોડેલ બતાવવામાં આવ્યું એ રાતોરાત ઊભું કરેલું સ્ટ્રક્ચર બતાવ્યું હતું. કોઈ ચાલુ સરકારી સ્કૂલ છે, રનિંગ સરકારી સ્કૂલ હોય, બતાવી હતી પ્રધાનમંત્રીજીને. સાથે સાથે તમે જો કે ભારત દેશનો ડ્રોપ આઉટ રેશિયો એવરેજ 12.6% અને ગુજરાત રાજ્યનો ડ્રોપ આઉટ રેશિયો 17.85%. આનો જવાબ આપી દે રાજુભાઈ કે આના મોટા અવાજથી મોટી વાતો કરી રહ્યા છે, પણ હકીકતની વાત કરે જુઠ્ઠું બોલવા માટે તો મોટો અવાજ કાફી છે. ડ્રોપ આઉટ રેશિયો ગુજરાતનો 17.85% કેવી રીતે થયો? આ સંસદમાં આપેલો આંકડો. હજી આગળ વધુ મનીષભાઈ, જૂન 2023ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે મોડેલ સ્ટેટ એને કહેવાય કે જ્યાં 25:1 શિક્ષકનો રેશિયો હોય, 25:1. જે ગુજરાતમાં 30:1 છે અને કેટલાક જિલ્લાઓમાં જે રીતે આદિવાસી બેલ્ટ છે, અંબાજીથી લઈને વલસાડ, ખાસ કરીને જે આદિવાસી પટ્ટો છે ત્યાં 43.1 જેમનો રેશિયો છે. એટલે 43 વિદ્યાર્થીઓ એક જ શિક્ષક. આ પણ લોકસભામાં આપેલો 2023નો આંકડો. આના વિશે રાજુભાઈ પાસે કોઈ જવાબ નહીં હોય. જવાબ લઈ લઈએ નિશાંતભાઈ, જવાબ લઈ લે. સમય પૂરો થઈ ગયો છે, પરંતુ રાજુભાઈ પાસે નાનકડો જવાબ લેવો છે. રાજુભાઈ, એનો તમે ટૂંકમાં જવાબ આપો. સુધી એની પૂરેપૂરી ભરતી નહીં કરો, બિલકુલ નિશાંતભાઈને ચોક્કસ કહીશ કે આ કોઈ પણ સ્વાભાવિક છે. એક જ 30 સેકન્ડમાં મારી કે કોઈ પણ જગ્યાએ આપ પોતાનું મકાન, ફ્લેટ કે વોટએવર, આ ઉદાહરણ આપું છું, ત્યારે એને સેમ્પલ હાઉસ તરીકે બતાવવામાં આવે છે. ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપણું ગૌરવ છે અને એમને કોઈ એ રીતે બતાવવાનું નતું હોય કે બીજા દિવસ પાડી દીધું, પણ મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ આ રીતે હશે અને ત્યાં પ્રોગ્રામની અંદર આ એક આખું સ્ટ્રક્ચર મૂકવામાં આવ્યું સ્વાભાવિક રીતે એની અંદર. એટલે એમની આ જ વસ્તુ છે કે ઇટાલીના ચશ્મા છે ને ઉતારવા પડશે. બીજી વસ્તુ એમને રેશિયાની વાત કરી, ડ્રોપ આઉટ રેશિયો સાહેબ આજની અંદર 37% હતો, એ આપણે સીધો 3% ઉપર લાયા છે. જે નામાંકન 40% હતું એ 0 ઉપર આવી ગયું, 100% નામાંકન કરીએ છીએ સાહેબ. આ જ રાજ્ય સરકારની વાત કરી છે. ઠીક છે, અને ધોરણ 1 થી 5 માં નબળું શિક્ષણના લીધે ડ્રોપ આઉટ રેશિયો આવે. તમામ લોકો મારી સાથે જોડાયા, રાકેશભાઈ, રાજુભાઈ, નિશાંતભાઈ અને યોગેશભાઈ, આપ તમામ લોકો મારી સાથે જોડાયા ચર્ચામાં. અને એની સાથે સાથે દર્શક મિત્રો, ખાસ કરીને જે પરીક્ષાની તૈયારી કરનારા યુવાનો પણ મારી સાથે જોડાયા, એમનો તમામનો ખૂબ ખૂબ આભાર. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે અને સરકારી ચોપડામાં નોંધાયેલા આંકડા કંઈક અલગ છે. શાળામાં પ્રવેશોત્સવ માટે નાના ભૂલકાઓને શણગારીને તૈયાર કરીને સ્કૂલમાં લઈ જવાની વાતો આપણે જોઈએ છીએ, પરંતુ 25:1 એટલે કે 25 વિદ્યાર્થીઓ એક શિક્ષક અને 30ની વાત, આ બધી જ વાતો આપણે જોઈએ છે. અને બીજી બાજુ 150 વિદ્યાર્થીઓમાં એક શિક્ષકની વાસ્તવિકતા પણ આપણે જોઈએ છે. ચાણक्य બહુ સરસ વાત કરી હતી કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं, પરંતુ એ શિક્ષક જ નહીં હોય તો પ્રલય શું અને નિર્માણ શું, એ બહુ જ મોટો પ્રશ્ન છે. નમસ્કાર.